ત્યારે પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી। હાલોલ ગોધરા બાયપાસ રોડ પરની સોસાયટીમાં પાણી ભરાયા હતા। સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી પડી। મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું। દર વર્ષે ભારે વરસાદમાં આ સ્થિતિ થતા લોકોમાં ભારે રોષ છે। તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી કરાઈ તે પણ અધૂરી છે। વરસાદી પાણી ભરાઈ રહેતા રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે। આટલું જ પાણી ભરાય છે। અમે નગરપાલિકાને બહુ અરજી કરી છે, બહુ વખતથી અમે કીધું છે કે ભાઈ અમે બહુ હેરાન થઈએ છીએ તો આનું કંઈક નિકાલ કરો એમ, પણ તંત્ર કઈ વ્યવસ્થા કરતી નથી। કામ કર્યું છે પણ અધૂરું છે, બરાબર। પાણી દર વખત પાણી ભરે છે અને ઘરમાં બહુ જ નુકસાન થાય છે। आज वखत एना करते पण खराब कंडीशन छे। वधारे पड़ती वरसाद पड़वाना कारणे अमारा घरमां पाणी पेसी गयुं छे। हमणां अमे बेरे बेरे आखो दिवसना हजू भूगा तरस्या छे। 3 छोकरा छे, मारी छोकरी नानी बीमार छे ने आ गंदकीना कारणे अमारा घरमां रोगचाळो पण फैलाय छे। एनो कोई ए थतुं नथी।